નમસ્કાર. કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ એક ખૂબ જ મોટો નિર્ણય છે, ખરું ને? અને જ્યારે વાત નસબંધી જેવી કાયમી પદ્ધતિઓની આવે ત્યારે તો તેના વિશે બધી જ જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ચાલો આજે આપણે પુરુષ અને સ્ત્રી નસબંધી માટેની સરકારી માર્ગદર્શિકા શું કહે છે એની જ વાત કરીએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, શું કોઈ પણ ડૉક્ટર નસબંધીની સર્જરી કરી શકે? વેલ, આનો સીધો જવાબ છે ના. આ એક ગંભીર સર્જિકલ પ્રક્રિયા છે અને એ કરવા માટે ડૉક્ટર પાસે ચોક્કસ તાલીમ અને લાયકાત હોવી જ જોઈએ. તો નસબંધીની પ્રક્રિયા માત્ર ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબો જ કરી શકે છે. આમાં એવા MBBS ડૉક્ટરો જેમણે ખાસ ટ્રેનિંગ લીધી હોય, સ્ત્રી રોગના નિષ્ણાત એટલે કે DGO અથવા MD અને સર્જરીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા સર્જન એટલે કે MS નો સમાવેશ થાય છે. ભલે પછી એ પુરુષો માટેની નોન સ્કેલ્પેલ વેસેક્ટોમી હોય કે સ્ત્રીઓ માટેની લેપ્રોસ્કોપિક ટ્યુબલ લિગેશન, આ નિયમ દર્દીની સલામતી માટે ખૂબ જ જરૂરી છે. સારું, તો ડૉક્ટરની લાયકાતની વાત તો સમજાઈ ગઈ, પણ હવે વાત કરીએ દર્દીની, એટલે કે કોણ નસબંધી કરાવી શકે છે. આના માટે પણ સરકારે કેટલાક ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. આપણે હવે એને એક પછી એક સમજવાના છીએ. આ માર્ગદર્શિકામાં કુલ 6 મુખ્ય શરતો છે અને આ દરેક શરત પાછળ એક કારણ છે, જે દર્દીના હિતને અને એમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ચાલો તો આ 6 શરતોને જરા ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, પહેલા 2 નિયમો વ્યક્તિના પારિવારિક જીવન સાથે જોડાયેલા છે. પહેલી શરત એ છે કે વ્યક્તિ એવેર મેરિડ હોવી જોઈએ, એટલે કે એમના લગ્ન થયેલા હોવા જોઈએ અથવા ભૂતકાળમાં ક્યારેક થયા હોય. અને બીજી શરત જે ખૂબ મહત્વની છે એ છે કે દંપતીને ઓછામાં ઓછું એક બાળક હોવું જોઈએ જે 1 વર્ષથી મોટું હોય. આ નિયમ એટલા માટે છે કે કોઈ વ્યક્તિ પરિવાર શરૂ કર્યા પછી જ આ કાયમી નિર્ણય લે. ઉંમર, હા, ઉંમર પણ એક મહત્વનું પરિબળ છે. સ્ત્રીઓ માટે નસબંધી કરાવવાની ઉંમર 22 થી 49 વર્ષની વચ્ચે નક્કી કરાઈ છે, જે સામાન્ય રીતે એમનો પ્રજનન ક્ષમતાનો સમયગાળો ગણાય છે. અને પુરુષો માટે આદર્શ રીતે 60 વર્ષથી ઓછી ઉંમર સૂચવવામાં આવી છે. આ ઉંમર મર્યાદા પાછળનો વિચાર સ્વાસ્થ્ય અને નિર્ણય લેવા માટેની પરિપક્વતા બંને છે. હવે આ ચોથો નિયમ ઘણો રસપ્રદ છે અને સાચું કહું ને તો ઘણાને આશ્ચર્ય પણ થઈ શકે છે. નિયમ એ છે કે જો દંપતીમાંથી કોઈ એક એટલે કે પતિ કે પત્ની પહેલેથી જ નસબંધી કરાવી ચૂક્યા હોય તો બીજા પાર્ટનરને નસબંધી કરાવવાની મંજૂરી મળતી નથી. આની પાછળનો તર્ક સીધો છે કે કુટુંબ નિયોજન માટે દંપતીમાંથી કોઈ એકની નસબંધી જ પૂરતી છે. 5મો અને કદાચ સૌથી મહત્વનો માપદંડ છે માનસિક સ્વાસ્થ્ય. વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. એનો અર્થ એ કે વ્યક્તિ નસબંધી શું છે, એ કાયમી છે અને એના પરિણામો શું આવી શકે છે એ બધું જ સમજવા માટે સક્ષમ હોવી જોઈએ. આને જ ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ એટલે કે જાણકાર સંમતિ કહેવાય છે, જે કોઈ પણ સર્જરીનો પાયો છે. તો સવાલ એ થાય કે જે લોકો માનસિક બીમારીનો સામનો કરી રહ્યા છે એમનું શું? વેલ, એમના અધિકારોનું રક્ષણ કરવા માટે પણ ખાસ નિયમો છે. આવા કેસમાં એક મનોચિકિત્સકનું પ્રમાણપત્ર જરૂરી છે, જે એવું પ્રમાણિત કરે કે દર્દી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે અને સાથે જ એમના વાલીનું નિવેદન પણ લેવામાં આવે છે. આ બધું એટલા માટે કે કોઈની મજબૂરીનો ખોટો ફાયદો ન ઉઠાવાય. તો આ બધા નિયમોનો સાર શું નીકળે છે? સાર બસ એટલો જ છે કે નસબંધીનો નિર્ણય પૂરેપૂરો વ્યક્તિગત, જાણકારી સાથે અને કોઈ પણ જાતના દબાણ વગરનું હોવું જોઈએ. આ માર્ગદર્શિકાનો દરેક નિયમ આ એક જ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખે છે અને એ છે સંમતિ. આખા વિડીયોનો સાર તમને આ એક જ પેજમાં મળી જશે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હાલમાં નસબંધીની સિઝન ચાલી રહી છે, એટલે તમને આ વસ્તુ ખબર હોવી ખૂબ જ જરૂરી છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા દરેક મિત્રોને શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. તમારે હવે નેક્સ્ટ કયા વિડીયો જોવા છે તે માટે તમે કોમેન્ટ કરો.